વલસાડના ધરમપુરમાં દીપડીના બચ્ચા પાંજરે પુરાયા છે। દીપડી પકડવા મૂકેલા પાંજરામાં તેના બચ્ચા પુરાયા છે। બચ્ચા પાંજરે પુરાતા દીપડીના પાંજરા બહાર આંટા ફેરા શરૂ થયા હતા। વન વિભાગ દ્વારા દીપડીને પાંજરે પૂરવા ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં વન વિભાગે અલગ અલગ 5 પાંજરા ગોઠવ્યા છે। અહીં 2 દિવસ પહેલા એક બેન પર એમને હુમલો કર્યો હતો। સવારના ખેતરમાં પાણી વાળવા ગઈ હતી અને જે ટાઈમમાં પાંજરું સાંજે મૂકતા હતા વન વિભાગ, તે ટાઈમ પર જ એમના પાંજરાથી લગભગ 500 મીટર દૂર એક બાઇક પર એમણે હુમલો કર્યો હતો। એટલે અમે રેન્જ ઓફિસને પાછી જાણ કરી હતી, તો અહીંયા સાહેબો આવીને એમણે બધાને કીધું હતું કે રાતના કોઈ બહાર નીકળવું નહીં અને સાંજે પાછા 5 પાંજરા મૂક્યા હતા। એ સવારમાં 2 બચ્ચા પકડાયા છે અને દીપડી નજીકમાં જ બેઠી છે। હવે ત્યાં અમે બધાએ રેન્જ ઓફિસરના બધા ત્યાં હાજર છે અને આ પાંજરીને દીપડીને ગમે તે હિસાબે બંધ કરવામાં અને પૂર્ણ મતલબ કે એને પકડવા માટે તાજવીજ હાથ ધરી છે।